हेलो 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 चैंपियंस। तो बेटा આજે આપણે ક્લાસ 10th સ્ટાન્ડર્ડ મેથ્સ નું આજે આપણે લિબર્ટી નું જે પેપર નંબર 2 છે તે પ્રશ્નપત્ર 2 તે આજે આપણે સોલ્વ કરવાનું છે। તો એનું જે સેક્શન એ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે। જો મારી પાસે ઘણા બધા પેપર હું તમને કરાવી રાખેલા છે, માર્વેલના છે, લિબર્ટીના છે, ગાલાના છે, બધાના સેક્શન એ છે। સેક્શન એને ડેફિનેટલી તમે એકદમ ઝીરો થી ને બધા જ ક્વેશ્ચન કરજો। રીઝન એ છે કે તમારા 1-2 માર્ક્સ એની અંદર જ કટ થશે, બીજા જગ્યાએ કટ થવાના ચાન્સીસ તમારી પાસે ઓછા હશે અગર તમે 100 આઉટ ઓફ 100 લઈને ટાર્ગેટ લઈને ચાલો છો। તો ચાલો આપણે આજે આ સેક્શન એ ખતમ કરીએ। આ છે આપણી પાસે લિબર્ટીનું પેપર નંબર પત્ર 2 તેનો ફર્સ્ટ ક્વેશ્ચન, પહેલો ક્વેશ્ચન શું આપ્યું છે બેટા? આપણને ગુસા શોધવા કીધું છે। તો આનો ગુસા આપણે શોધી કાઢીએ। શું છે? 12 12 છે એટલે 6 દુ 12, પછી શું છે 18 18 એટલે 6 તાળી 18, બંનેમાં કોમન શું છે બેટા? 6 એટલે એનો ગુસા છે 6। ડન। નેક્સ્ટ ક્વેશ્ચન આવીએ। શું કીધું છે બેટા ક્વેશ્ચનમાં? આપેલ આકૃતિમાં આલેખને કેટલા શૂન્યોની સંખ્યા છે? શૂન્યોની સંખ્યા પૂછી છે। શૂન્યોની સંખ્યા એટલે કેટલી જગ્યાએ છેદે છે, જેટલી જગ્યાએ છેદે તેટલા શૂન્ય। तो आ आलेख एक्स अक्ष ने कितनी जगह छेदे छे? एक जगह ने बे जगह, એટલે શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ બેટા? 2 થઈ ગઈ। ઓકે, જો નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન પર આવીએ આપણે। શું કહે છે થર્ડ ક્વેશ્ચનમાં? જોજો, આ સમીકરણ છે તો આ x + y શોધવાનું છે। જો x + y છે, x + y છે ને, તો બંને સમીકરણનો સરવાળો કરી લો। 12x + 21y = 21 અને 21x + 12y = 12, બંનેનો અગર સરવાળો કરી દો તો શું થઈ જશે? આ 33x થઈ ગયા, આ બાજુ 33y થઈ ગયા, આ બાજુ 33 33 33 કોમન એટલે શું થઈ ગયું? x + y = 33 કપાઈ ગયું જો, એટલે x + y = 1। શું આવ્યું? x + y = 1। ચલો નેક્સ્ટ શું કહે છે? દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો। વિવેચક એટલે d, ને d ની કિંમત કેટલી હોય છે ખબર? b² - 4ac। b એ કેટલા છે બેટા? -4, -4 નો વર્ગ કેટલો કહેવાય? 16। 4 a ની કિંમત કેટલી છે બેટા? બગડો, આ a છે, ને આ c ની કિંમત કેટલી છે? 3। ચાલો 4 દુ 8, 8 તાળી 24, આ બાજુ 24 ને આ બાજુ 16, 16 માંથી 24 ગયા એટલે -8, કેટલા આવ્યો બેટા? -8। જો ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન। સમાંતર શ્રેણીનો તફાવત શોધો। તફાવત એટલે શું બેટા ખબર? કોઈ બી બે ક્રમિક પદોનો વચ્ચેનો તફાવત, એટલે a2 - a1, a3 - a2। તો 7 માંથી અગર 2 જશે તો કેટલા રહેશે બેટા? 5, એટલે તફાવત તમારો છે 5। ચાહે તમે 12 માંથી 7 જશે તો બી 5 જ આવશે। ઓકે, ચલો નેક્સ્ટ। જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય। અચ્છા, બે ત્રિકોણ છે, આ એક ત્રિકોણ ને આ એક ત્રિકોણ, આની અંદર જે ખૂણો છે તો તે આની સાથે સમાન છે, ને આ જે ખૂણો છે તે આની સાથે સમાન છે, એટલે બે ખૂણા સમાન છે, આવી રીતના છે। તો બે ત્રિકોણો સમરૂપ છે તો આ શરતો કઈ શરતના આધારે એ લોકો સમરૂપ છે? કઈ શરત બેટા? ખુખુ શરત। કઈ શરત? ખુખુ શરત, ખૂણો ખૂણો। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ આપણે। શું કીધું છે બેટા? y અક્ષથી ઉગમ બિંદુ, હે, y અક્ષથી બિંદુના અંતરને, y અક્ષથી કોઈ બિંદુના અંતરને ખાલી જગ્યા કહે છે તો શું કહેવાય છે બેટા? ભુજ। y અક્ષથી અંતર આવે ને તો ભુજ કહેવાય। શું કહેવાય? ભુજ। અને x અક્ષથી અંતર પૂછેલું હોય તો કોટી કહેવાય। શું કહેવાય? કોટી। કોટી એટલે x અક્ષથી અંતર અને ભુજ એટલે y અક્ષથી અંતર। ચાલો, એમ કીધું છે a બરાબર ખાલી જગ્યા, ઓકે। જ્યારે આ છે, શું છે? આ છે, હોટસ્ટાર કરી દેજો આ ક્વેશ્ચન, બહુ વખત આવ્યો છે આ ક્વેશ્ચન એક્ઝામમાં। sin 2a એકદમ ઈઝી છે। sin 2a બરાબર 2 sin a હોય તો a ની કિંમત 0 મૂકવાની। કેટલી મૂકવાની? 0। જો અહીંયા a બરાબર અગર મેં 0 મૂકો તો ડાબી બાજુ જોઈ લે, ડાબા
ડાબા શું છે ખબર અહીંયા 0 મૂકો sin 2a 0 નું ડબલ એટલે શું થઈ ગયું 0 0 નું ડબલ 0 એટલે શું થઈ ગયું 0 આ બાજુ જબા 2 sin 0 શું બેટા 2 sin 0 sin 0 એટલે પાછું 0 0 into 2 0 into 2 0 ગુણ્યા 2 0 ડાબા બરાબર જબા ક્યારે થઈ શકે છે બેટા 0 પર થઈ શકે છે બીજી કશે થઈ શકવાનું નથી બોલો ખ્યાલ આવ્યો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે ચાલો r ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશનો ખૂણો r ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશનો ખૂણો 1 ડિગ્રી હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું છે બેટા r સ્ક્વેર થીટા ના છેદમાં 360 ખૂણો કેટલો છે 1 ડિગ્રી થીટા ની વેલ્યુ મૂકી દે r સ્ક્વેર આ 1 છે 1 મૂકો તો બી આ જ રહેવાનું છે પાઈ r સ્ક્વેર ના છેદમાં 360 પાઈ r સ્ક્વેર ના છેદમાં 360 તો કેટલું ઈઝી જો ઓકે ચાલો નેક્સ્ટ વિજ્ઞાનની પ્રયોગશાળામાં વપરાતી કસનળીના બહારના ભાગનું કુલ પૃષ્ઠફળ જો કસનળી જોઈને આવી રીતના દેખાય જો કસનળી આવી રીતના દેખાય નીચે આવી રીતના છે ને આવી રીતના હોય અહીંયા નળાકાર છે ને અહીંયા અર્ધગોળો છે નીચેથી કેવો છે ગોળાકાર અર્ધગોળો છે આવી રીતના એના બનાવી દીધો હે ને તો એનું કુલ પૃષ્ઠફળ કેવી રીતના મળશે આનું અહીંયા જે આવશે તે 2 પાઈ r h આનું કેટલું થઈ જશે 2 પાઈ r સ્ક્વેર બંનેનો સરવાળો એટલે સરવાળો 2 પાઈ r સ્ક્વેર વત્તા 2 પાઈ r h 2 પાઈ r કોમન એટલે r પ્લસ h થઈ ગયો 2 પાઈ r કોમન એક r અહીંયા રહી ગયો ને એક h અહીંયા રહી ગયો એટલે આન્સર આવે છે 2 પાઈ r વત્તા h 2 પાઈ r વત્તા h ચલો આ લોકોનો આન્સર ખોટો છે નોટ કરજો આ લોકો જે આન્સર આપેલો છે તે ખોટો આન્સર આપ્યો છે ઓકે ચાલો પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ છે બેટા 1 3 5 7 9 તેનો મધ્યક એટલે છેદના 5 તેનો મધ્યક એટલે છેદના 5 1 2 3 4 5 સંખ્યાના છેદમાં 5 10 સંખ્યાના છેદમાં 10 મધ્યક ખબર પડે છે ને ઉપર બધાનો સરવાળો નીચે કુલ સંખ્યા 1 ને 9 10 3 ને 7 10 10 ને 10 20 ને 5 25 25 ના છેદમાં 5 એટલે 5 આવ્યા મધ્યક કેટલો છે બેટા 5 છે મધ્યક 5 છે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ 13મો જો કોઈ વસ્તુ થવાની સંભાવના આપેલી છે તો વસ્તુ ન થવાની સંભાવના ખોટું છે જોજો કેમ કે ન થવાની જે સંભાવના આવે ને તેનો આન્સર આવે 1 માઇનસ થવાની સંભાવના થવાની સંભાવના કેટલી છે બેટા 0.45 અગર એકમાંથી 0.45 માઇનસ કરો તો 0.55 આવે 45 છે તો 55 આવશે 0.55 પણ અહીંયા જો 0.54 એ ભાઈ તું ખોટો છે તું ફોલ્સ છે તું ખોટો છે અને આ ખોટું છે ચલો નેક્સ્ટ રિઝલ્ટ સમીકરણમાં જો આ હોય આ કઈ કન્ડિશન છે અગર આવું થાય a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2 તો એક ને માત્ર એક જ ઉકેલ મળે એવા ઉકેલ મળે એક ને માત્ર એક જ અહીંયા શું કહે છે અસંખ્ય ઉકેલ મળે છે ભાઈ તું બી ખોટો છે એક ને માત્ર એક જ ઉકેલ મળે અસંખ્ય ઉકેલ માટે શું જોઈએ ખબર બેટા આવી રીતના હોવું જોઈએ b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 આવી રીતના હોવું જોઈએ ત્યારે અસંખ્ય ઉકેલ મળે ચલો નેક્સ્ટ દ્વિઘાત સમીકરણના અગર આ 0 હોય તો બંને બીજ વાસ્તવિક અને સમાન મળે એક્ઝેક્ટલી વાસ્તવિક અને સમાન બીજ માટે d બરાબર 0 અને d શું છે બેટા b² - 4ac બરાબર 0 હોવું જોઈએ ભાઈ તું સાચું બોલે છે આ આન્સર રાઈટ છે આ તુરું છે આ ખોટું ને આ ખોટું છે ચલો આના પર જોઈ લઈએ
ઉગમ બિંદુથી અંતર, અંતરનું સૂત્ર શું છે બેટા? x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ ને વર્ગમૂળ. બે બિંદુ, એક આ ને બીજું ઉગમ બિંદુ એટલે 0,0. આ 3,4 છે ને પેલું 0,0 છે. જો 3 માઇનસ 0, 4 માઇનસ 0, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 એટલે 25, એટલે 25 નું વર્ગમૂળ કેટલું થઈ ગયું? 5. ભાઈ તો બી સાચું છે, તો બી સાચું છે. બોલો ક્લિયર? ચાલો નેક્સ્ટ. અહીંયા જોજો હવે 3 સેન્ટીમીટર બાજુવાળા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ કેટલું થાય? લંબઘનનું પૃષ્ઠફળ કેટલું થાય? જો બે ઘનને જોડું છું, કોને? બે ઘનને જોડું છું. જો બે સમઘનને જોડી દીધા, બધાની લંબાઈ 3 હતી. જો આ 3 હતું, 3 વત્તા 3 કેટલા થઈ ગયા? 3 ને 3 6, એટલે લંબાઈ બરાબર 6 થઈ ગયા. આ તો 3 જ છે, હાઈટ પણ 6 અને આ બી પણ કેટલા છે બેટા? આ h પણ 3 જ થવાના છે, એટલે 3 થઈ ગયા બેટા. સોરી 6 કા લખ્યું? 3 3. લંબાઈ 6 છે, બસ પહોળાઈ ને ઊંચાઈ કેટલી છે? પહોળાઈ બી 3 છે ને ઊંચાઈ બી 3 જ છે. ને કુલ પૃષ્ઠફળ કેટલું છે ખબર? કુલ પૃષ્ઠફળનું સૂત્ર થાય છે 2 વખત LB વત્તા BH વત્તા LH. 2 6 L 6 છે ને B કેટલા છે? 3, એટલે 6 તાળી 18. L કેટલા છે? B કેટલા છે? 3 અને 3, આ 3 ને આ બી 3, 3 તાળી 9. L કેટલા છે? 6 ને H કેટલા છે? 3, 6 તાળી 18, એટલે 18 45, 45 દુ 90, અંદર 45, 45 દુ 90, એટલે કુલ પૃષ્ઠફળ આવશે 90. કેટલું થશે બેટા? 90 થશે. બોલો ક્લિયર? ચલો આપેલ નો મધ્યક શોધો. મારી પાસે મધ્યકનું સૂત્ર શું છે ખબર? સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi. સિગ્મા fi કેટલા છે બેટા? 75, 75 ના છેદમાં 12. 75 એટલે કેટલા? 25 ગુણ્યા 3 ને છેદમાં એટલે 4 તાળી 12, 3 3 કપાઈ ગયું એટલે 25 ના છેદમાં 4. કેટલા આવે છે બેટા? 25 ના છેદમાં 4. ચલો નેક્સ્ટ. 26 અને 91 નો લસા કેટલો થશે? જો 26 એટલે કેટલું થઈ ગયું? 13 દુ 26 અને 91, 13 સતામ 91, એટલે લસા થઈ ગયો, લસા 13, 2 ને 7. 13 દુ 26 ગુણ્યા 7 એટલે કેટલા આવે છે? આપણે જોઈ લઈએ. કેટલા આવે છે? 182, 182. કેટલા આવે છે બેટા? 182 આવે છે. ઓકે ચાલો નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિક સ્વરૂપ લખો. પ્રમાણિક સ્વરૂપ છે ax² bx + c = 0. આ નોટ કરી લેજો, આને નોટ કરી લેજો, એક્ઝામમાં બહુ વખત આવે છે. ax² + bx + c = 0. ઓકે ચલો નેક્સ્ટ આપણે આવી જઈએ આના પર. શું કહે છે? આલ્ફા પ્લસ બીટા કિંમત શું છે બેટા? -b/a. આલ્ફા પ્લસ બીટા નું શું આવે છે? -b/a. બે બીજોનો સરવાળો અને બે બીજનો ગુણાકાર બરાબર c/a. શું આવે છે? c/a. sin 30 ની કિંમત આવે છે 1/2. 1/2 કેટલી આવે છે બેટા? 1/2. અને sin 30 cos 30 ની કિંમત આવે છે વર્ગમૂળ 3/2. કેટલી આવે છે? વર્ગમૂળ 3/2. આની સાથે બેટા તમારું આ પેપર ખતમ થાય છે. હવે આપણે મળીએ બેટા નેક્સ્ટ પેપરમાં, નેક્સ્ટ ક્લાસમાં. આવી રીતના જ આપણે મસ્ત રીતે મચાવતા રહીશું. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. હેવ અ ગુડ ડે.